વેલકમ બેક. જામનગરમાં સતત ચોથા દિવસે જીએસટીના દરોડા અને જામનગરની 20 પેઢીમાં જીએસટીનું સર્ચ. 80 કરોડથી વધુના કૌભાંડની આશંકાએ તપાસ હાથ ધરાઈ. તો મોટા માથાઓની સંડોવણી સાથે 100 કરોડથી વધુના કૌભાંડની આશંકા છે. બોગસ પેઢી અને બોગસ બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું કૌભાંડ ખુલવાની શક્યતા છે. જામનગર શહેરમાં ગત રોજથી જ જીએસટી વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા છે. આપણે દ્રશ્યોમાં બતાવીશ કે જામનગર વિભાગની જે જીએસટી ઓફિસ છે ત્યાં મોટા પ્રમાણમાં હલચલ જોવા મળી રહી છે. જો વાત કરવામાં આવે તો જામનગર, અમદાવાદ, જુનાગઢ, ભાવનગર સહિતની જે જીએસટી વિભાગની ટીમો છે તેના દ્વારા જે જુદી જુદી 21 થી પણ વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જે ખોટા બિલિંગ કરીને જે ક્રેડિટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે, જેમાં 80 કરોડથી પણ વધુ રકમનું આ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. અને હાલ જીએસટી વિભાગ દ્વારા તમામ જગ્યાએ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આખી રાત દરમિયાન પણ જીએસટી વિભાગ દ્વારા જુદી જુદા ઓફિસો તેમજ જે સીએ ના ઘર છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું. અને જે આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેને લઈને જે પુરાવાઓ છે તેને લઈને જે પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અને હાલ આ જે જીએસટી વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે કૌભાંડ આચરવાની આશંકાને લઈને આજે દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે જે આ દરોડો છે તે પૂર્ણ થયા બાદ જ કેટલા કરોડનું કૌભાંડ સામે આવે છે તે જોવું રહ્યું. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર.